એટલે મારા વાલા મિત્રો, હું તમને એમ કહું તો કે તમારા બાળકને ધોરણ 1 થી લઈને 8 સુધીમાં પ્રાઇવેટ સ્કૂલમાં મફત શિક્ષણ મળે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। સાચું છે? જાણવું છે કઈ રીતે? આગળ વિડીયો જો। જય માતાજી, હર હર મહાદેવ। તો હું છું જગદીશ મકવાણ। આજે એક નવી માહિતી સાથે તમારી સમક્ષ એક વિડીયો લઈને આવી રહ્યો છું। સરકારની નવી યોજના, અને એ પણ બાળકો માટે ખાસ। કેવા બાળકો માટે? તો કે આ વર્ષે 2026માં તમારા બાળકના 6 વર્ષ પૂરા થાય છે, અને તમે એને ધોરણ 1 થી ધોરણ 8 સુધીમાં પ્રાઇવેટ સ્કૂલમાં, અને એ પણ શું મફત શિક્ષણ સાથે બેસાડવા માંગો છો? તો એની માહિતી હું તમને આપીશ। આજે સરકારની એક યોજના, જે યોજનાનું નામ છે આરટીઈ એટલે રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર। તમારા બાળકના જો 6 વર્ષ પૂરા થઈ ગયા હોય અને તમે પ્રાઇવેટ સ્કૂલમાં તમારા બાળકને ભણાવવા માંગતા હો, તો આ વેબસાઇટ ઉપર જઈને બધા જ તમારા જે માગેલા કાગળિયા અથવા ડોક્યુમેન્ટ છે તે સબમિટ કરીને તમારા એ આરટીઈનું ફોર્મ ભરી શકો છો। અને આરટીઈનું ફોર્મ ભર્યા પછી તમારું બાળકનું તે લિસ્ટમાં નામ આવે તો તમારી કોઈ પણ તમારી નજીકની પ્રાઇવેટ સ્કૂલમાં તમે ધોરણ 1 થી લઈને 8 સુધીમાં તમારું બાળકનું એડમિશન કરાવી શકો છો, કોઈ પણ ફી વગર। અને સરકાર તમને એનું વાર્ષિક 3000 સ્કોલરશીપની સહાય પણ આપે છે। તો આજે જરૂરતમંદ સુધી આ વિડીયો પહોંચાડો અને બધાને ખબર પડે કે કઈ રીતને આ યોજના છે અને કઈ રીતે ફોર્મ ભરાય છે અને કેવી રીતે ફોર્મ ભરવાના છે, તેની માહિતી હું છે તમને આગળ હવે આપીશ। ફોર્મ ભરવા માટેની તારીખ સરકારે આપી દીધી છે, તારીખ 4/4/2026 થી લઈને 17/4/2026 સુધી। તો આજે જ તમે બધા ડોક્યુમેન્ટ તૈયાર કરવા મળો, કારણ કે 4 તારીખથી ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે। તો ફોર્મ ભરીને તમારા બાળકને પણ 1 થી 8 સુધી પ્રાઇવેટ સ્કૂલમાં અને મફત શિક્ષણ સાથે ભણવા બેસાડો। એવા સવાલો આવતા હશે કે અમારા છોકરાઓના પણ 6 વર્ષ પૂરા થઈ ગયા છે, શું તો અમે પણ પ્રાઇવેટ સ્કૂલમાં બેસાડી શકીએ, આરટીનું ફોર્મ ભરી શકીએ? તો હું તમને એક તારીખ આપું કે એ 2 તારીખની વચ્ચે જો તમારા છોકરાનો જન્મ થયેલો હોય, નહીં કે 1 દિવસ આગળ કે નહીં કે 1 દિવસ પાછળ, તો જ તમે તમારા છોકરાનું આરટીનું ફોર્મ ભરી શકશો અને પ્રાઇવેટ સ્કૂલમાં મફત શિક્ષણમાં બેસાડી શકશો। તો એ તારીખ છે 1 જૂન 2019 થી લઈને 31 મે 2020 સુધી। જો આ 2 તારીખની અંદર તમારા છોકરાનો જન્મ થયેલો હોય, એટલે આ 2 તારીખની વચ્ચે, તો તમે તમારા છોકરાનું એડમિશન અત્યારે 2026માં કરાવી શકશો, નહીંતર તમારે 2027માં કરાવવાનું રહેશે। કેટલી જાણકારી આપું તમને? આવી તો હું તમને એમ કહું છું ને કે રોજે જાણકારી હું આપતો રહીશ, એવો પ્રયત્ન કરીશ। એવું નથી કે હું તમને એમ કહી દઉં કે ડેઈલી આપતો જ રહીશ। હું તમને આવી નવી માહિતીઓ આપતો રહીશ અને જાણવા જેવી જ આપીશ, નહીં કે કોઈ વિડીયો બનાવવા ખાતર કે વિડીયો વાયરલ કરવા ખાતર, સાચી જાણકારી આપીશ। અને જો તમને જાણકારી સાચી લાગી હોય, સારી લાગી હોય અને જાણવા જેવું ખરેખર હોય, તો મારા વાલા સબસ્ક્રાઇબ, શેર, લાઇક અને કોમેન્ટ સિવાય તો બીજું શું તમારી પાસે માગું? તો કરી દો ને મારા વાલા। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો ચાલો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે। તમારો સપોર્ટ આવી રીતે બન્યો રહે, આવી નવી માહિતી હું આપતો રહીશ। જય માતાજી, હર હર મહાદેવ।